નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ, શું તમે પણ ખોટી રીતે નવરાત્રિ ઉજવો છો? તો જાણો ઉપવાસના સાચા નિયમો અને પદ્ધતિ। શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવરાત્રિ વ્રત રાખનાર કેટલાક નિયમો છે જેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। નવરાત્રિના નિયમો અને ઉપવાસ વિશે। આ વર્ષ શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થઈ રહી છે। શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ મા દુર્ગાની પૂજા શરૂ થશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। માતરણીના ભક્તો નવરાત્રિના પ્રથમ દિવસથી 9 દિવસ ઉપવાસ કરે છે અને 10મા દિવસે પારણા કરીને ઉપવાસ પૂર્ણ કરે છે। કેટલાક ભક્તો નવરાત્રિ અને દુર્ગા અષ્ટમીના પ્રથમ દિવસે જ ઉપવાસ કરે છે। માતા દુર્ગા તેમના ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે। પરંતુ શારદીય નવરાત્રિ વ્રત રાખનાર કેટલાક નિયમો છે જેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। શું તમે ખોટી રીતે નવરાત્રિ ઉજવી રહ્યા છો? શારદીય નવરાત્રિ ઉપવાસની રીત અને નિયમો। પહેલું, જો તમારે નવરાત્રિનું વ્રત રાખવું હોય તો સૌથી પહેલાં તમારે સંકલ્પ લેવો પડશે કે તમારી પાસે 9 દિવસ સુધી પુણ્ય ભોજન અને આચાર હશે। બીજું, સમગ્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યના નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ। ભોગવિલાસ અને ભોગવિલાસથી દૂર રહો। જો તમે આમ નહીં કરો તો નવરાત્રિના ઉપવાસ અને પૂજા સફળ નહીં થાય। ત્રીજું, નવરાત્રિ દરમિયાન તામસિક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળી, માંસ, દારૂ, ગુટખા, પાન, સિગરેટ, બીડી વગેરેનું સેવન ન કરવું જોઈએ। ચોથું, નવરાત્રિના પહેલા દિવસે સવારે ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ લો, પછી કલશની સ્થાપના કરો, તે પછી રાણીને બોલાવો અને તેને પોસ્ટ પર બેસાડો, પછી પૂજા કરો। પાંચમું, જો તમારા ઘરમાં નવરાત્રિ વ્રત રાખવામાં આવે છે તો સમગ્ર પરિવારે માત્ર સાત્વિક હોવું જોઈએ। એવું ન બને કે તમે ઉપવાસ અને પૂજા કરતા હો અને પરિવારના કોઈ સભ્ય તામસિક વસ્તુઓનું સેવન કરતા હોય। આમ કરવાથી દોષ થાય છે। છઠ્ઠું, નવરાત્રિના દિવસોમાં તમારે દેવી ભાગવત, પુરાણ, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ। જો તમે જાતે ન કરી શકો તો તમે પંડિત પાસે કરાવી શકો છો। સાતમું, દુર્ગા અષ્ટમીના દિવસે કન્યાની પૂજા કરવી જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ। કન્યાઓને દેવી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે। આઠમું, દુર્ગા અષ્ટમી અથવા મહાનવમીના દિવસે નવરાત્રિ હવન કરો। 10મી પસાર કરીને નવરાત્રિ વ્રત પૂર્ણ કરો। તો મિત્રો, આ હતું નવરાત્રિનું વ્રતના નિયમો। તો તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।